હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસિપી છે રવા અને બેસનનો શીરો બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો 1 કપ રવો, 4 ચમચી ચણાનો લોટ, ઘી, જરૂર અનુસાર પાણી, ડ્રાયફ્રૂટ લીધેલા છે, ખાંડ લીધેલી છે અને દૂધ અને દૂધની મલાઈ લીધેલી છે. આને તમે દૂધમાં પણ ખાલી બનાવી શકો છો હલવો, અને દૂધ અને ખાલી પાણીમાં પણ બનાવી શકો છો. તો આપણે પાણી અને દૂધ બંને વસ્તુનો યુઝ કરીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ રવો અને ચણાના લોટને શેકી લેશું. તો આપણે આમાં નાની 3 ચમચી ઘી એડ કરેલું છે. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રવાને શેકી લેશું. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરીશું. ત્યારબાદ ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ કિસમિસ એડ કરીશું. ત્યારબાદ ખાંડ એડ કરીશું 3 ચમચી. અને દૂધ ને દૂધની મલાઈ. ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે. અને બદામ એડ કરીશું. બદામ અને કાજુની કતરણ લીધેલી છે. આ હલવો તમે નાના બાળકોને પણ આપી શકો છો. નાના બાળકોને તમે આમાં ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તો તમે પીસીને પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. આ હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે. ડ્રાયફ્રૂટ અને મખાના, અખરોટ, આ બધી વસ્તુ પીસીને તમે નાના બાળકોને આ હલવામાં એડ કરી અને આપી શકો છો. અને આપણે આમાં પાણી એડ કરેલું છે. નાના બાળકોને આપો તો તમે ગાયના દૂધમાં પણ ખાલી આને બનાવી શકો છો. ગાયનું દૂધ અને ગાયના ઘીમાં એને શેકી અને બનાવીને તમે આપી શકો છો. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. તો આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ રવા અને બેસનનો હલવો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.